આ હું લઈ આવ્યો છું. અને હવે આપણે હે ને બળદની જગ્યાએ ટ્રેક્ટરથી ખેતી કરીએ. હવે બળદની જ ખેતી હોય, આની ખેતી જ ના હોય. આમાં આપણે જારીનો ફેરફાર કરવો હોય તો આ ટ્રેક્ટરમાં થોડો જારીનો ફેરફાર અરે થાય. આમાં હું તમને જારીનો ફેરફાર હવે બતાવીશ. આમાં ના થાય. હવે આમાં કઈ જારીના ફેરફાર થાય? આ હાલે જ નહીં. આ ટ્રેક્ટર બળદ લેવા હે બળદ. બધી જારી ફિટ કરી હતી નાના ટ્રેક્ટરમાં. આવ ખોટી ન લાગ્યો. અરે બકા 1-1 ઇંચના ગાડે બધા જ સનેડામાં બધા જ મિની ટ્રેક્ટરમાં ફિટ કરી શક્યું. ઈ પણ સ્લાઇડિંગ ડગરા અને ફિક્સ ડગરા. આવ ફાકારી ન લાગે યાર. અરે હું વાત કરો, આ ડગરા હે ને સહેલાઈથી આપણે કાઢી પણ શક્યું અને સહેલાઈથી આપણે ફિટ પણ કરી શક્યું. તો ધોકા જ ફિટ કરતા હે ઓ ભાઈ. અરે બકા આમાં બધી શાફ્ટિંગ બનાવી દેવામાં આવી છે, જેમ કે પીટીઓ શાફ્ટિંગ અને ચોરસ શાફ્ટિંગ. આ ભાંગી તૂટી જતા અહીં. અરે બાપુ આમાં મટીરિયલ શાફ્ટિંગ ગ્રેડ યુઝ કરેલું હોય ને ઈ પણ આધુનિક ટેકનોલોજી એટલે કે સીએનસી અને વીએમસી જેવા આધુનિક મશીનથી બનાવેલું છે. તો આ ડગર આપણે લેવાની જો કેપ્ટન ટ્રેક્ટર લેવું ને વ્હાઈટ કલર. તો અત્યારે સંપર્ક કરો રુદ્ર એગ્રો એન્જિનિયર રાજકોટ. વાત તો ની ના દે. આની કિંમત કહી દે જરા. અરે મારા ભાઈ સિમ્પલી કોમેન્ટ કરો, કોમેન્ટ બોક્સમાં તમને એક નંબર આવી જશે. નંબર ઉપર કોલ કરીને બધી ઇન્ફોર્મેશન જોઈ શકો.